છો? જય શ્રી કૃષ્ણ. આજે 11 છે તો હું 11નું તો ફાસ્ટિંગ કરું જ છું. આજે જલ જીલની 11 છે, એટલે કે ભગવાનને નદીમાં લઈને જઈ નૌકા વિહાર કરાવે, ભજન કીર્તન થાળ આરતી એવું બધું કરે ને પાછું આપણે મંદિરમાં ભગવાનને લાવી દે. અને શું કે બધા ડિવોટી હોય ને એ લગભગ નિર્જળા 11 જ કરતા હોય, કોઈ પણ 11 હોય એવું નહીં કે ખાલી નિર્જળા 11 હોય ત્યારે જ નિર્જળા 11 કરે, પણ જે સ્ટ્રોંગ ડિવોટી હોય ને એ લોકો તો બધા એવી રીતે જ ફોલો કરતા હોય કે નિર્જળા 11 કરે. મને ખબર છે ને ત્યાં સુધી તુલસીજીને પણ આજે પાણી ના ચડાવાય, કારણ કે તુલસી બધા એવું કે તુલસી પણ 11 કરે અને 11 કરે પણ એ નિર્જળા 11 કરે, એટલે એને પણ ના પાણી દેવાય. અને આજે વિષ્ણુ ભગવાન ચતુર્માસના 4 મહિના પૂરા થાય એટલે એક બાજુથી બીજી બાજુ પડખું ફરે, એટલે એને પરિવર્તનની 11 પણ કહેવાય. જો હું કંઈ ખોટું ના બોલી હોઉં તો. જો તમને કંઈ આની મારું કદાચ ખોટું હોય, તમને કંઈ સાચું ખબર હોય તો મને કહેજો પ્લીઝ. મેં ફાસ્ટિંગ ફૂડ માટે બનાવ્યું છે મોરૈયાનો રાઈસ. આમાં મેં મૂકી દીધા છે બટેકા બાફવા અને શક્કરિયાનો શીરો બનાવીશ. કોનો ફેવરેટ છે શક્કરિયાનો શીરો? મને તો બહુ ભાવે. તો આ રીતનો છે મારો 11નો પ્લાન. તમે શું 11માં ફાસ્ટિંગમાં બનાવ્યું હતું મને કહેજો પ્લીઝ. જો હું જેવી 2 વાગે ઘરે આવું ને એટલે હું છે ને આપણે જે જીન્સ ને ટી શર્ટ ને એવું લાઈક સલૂનમાં જે કપડાં પહેરી ગયા ને એ કપડાં ચેન્જ કરીને મને સીધું આવી રીતે નાઇટ ડ્રેસના લેંગામાં આવી જવું ગમે, કે નોર્મલ કોઈ બી લાઈક ટ્રેક સૂટ જેવો લેંગો કે એવી રીતે એમ એ ટ્રાઉઝરમાં મને આવી જવું. મને જીન્સ આખો દિવસ ખબર નહીં ઘરમાં પહેરવું જ ના ગમે, અનકમ્ફર્ટેબલ લાગે, મજા જ ના આવે. તમે ફ્રીલી ઘરમાં કામ ના કરી શકો. ને જો વાસણ પડ્યા છે, મારા છોકરીઓને કહું કે ઘસી દે. આજે તો વેધર પણ સારું છે, કપડાં તો મસ્ત બહાર સુકાઈ ગયા હશે. કપડાં થઈ ગયા છે મસ્ત ચકાચક ડ્રાય, પણ ઠંડુ થઈ ગયું છે. અત્યારે તડકો છે પણ ઠંડો પવન છે આમ. અત્યારે મને એવું હતું કે સારું છે ને તો હું જેકેટ નથી લઈ ગઈ, પણ આખી ફૂલ બાયની શું કહે ટી શર્ટ પહેરી હતી ફૂલ સ્લીવની જાડી ગરમ, એટલે બહુ વાંધો ન આવ્યો. પણ ફાસ્ટ ચાલતી હતી તો પણ ઠંડી તો લાગતી હતી, આમ ચીલ્ડ હતું. એટલે દેખાય છે સારું, પણ આમ હવે ઠંડુ ચાલુ થઈ ગઈ, ઠંડી ચાલુ થઈ ગઈ, ચમકારી મળી છે પડવા ઠંડીની. તો અમે માઇક્રોવેવમાં શક્કરિયા બાફવા મૂકી દીધા છે. જો 5-6 મિનિટમાં મસ્ત બફાઈ જશે મસ્ત રીતે, કારણ કે કુકરમાં અમે બટેકા નાખીએ એટલે બટેકાને ચડતા વાર લાગે, શક્કરિયાને બફાતા વાર ના લાગે. એટલે મને એમ થયું કે 2 અલગ અલગ મૂકું તો બહુ પેલું મિક્સ એન્ડ મેચ નાખે. જો યાશીન છે ને તેલ નાખવા બેસી ગઈ છું. યાશી હું તેલ નાખી દઉં ને પછી તું લઈ જાઓ ઓકે મીનુને. પણ નામ નહીં બોલાય મારે, કેમ ચાલવા જવાનું છે, નહીતર તો હમણાં એને વેઇટ ન થાય. કોડવર્ડ વાપરવો પડે અમારે. એને મિની હાલે મિની તને તેલ નાખ દઉં ચલ. તો પછી મારે મિનીને ચોટલો લેવો પડે 2 એવરી ડે. આપણે સ્કૂલે જતા ને કેમ 2 ચોટલા લઈએ ને પછી વાળી દઈએ ને એવી રીતે હોય યાશી, અમારે એવું હતું. જો અમે સ્કૂલે જઈએ ને તો 2 ચોટલા લેવાના, પછી રિબિન નાખવાની અને પછી આમ વાળી દેવાના, એવું કમ્પલસરી. અને પછી નતર જો એવું ના કરીએ ને તો સાહેબ ઊભા હોય અમે એન્ટર થતા હોય ને સ્કૂલમાં ત્યારે. જો એવી રીતે તારું ફૂલ યુનિફોર્મ ના હોય કમ્પ્લીટ તો તને સાઈડમાં ઊભા રાખીને ઘરે હતા મોકલીને કંઈક પનિશમેન્ટ કરે. એવું હતું અમારે. તમારા લોકોને તો સારું છે, ઘણું ફ્રી છે યુનિફોર્મ માટે. ખાલી કપડાનું જ અને શૂઝનું જ જોવાનું ને, વાળનું નહીં જોવાનું ને. અમારે મેકઅપ નહીં કરવાનો, નેલ પોલિશ નહીં કરવાની, નખ કાપી નાખવાના. હે પણ અમારે તો એવરી સેટરડે નખ કાપીને જવાનું ને એવરી સેટરડે ચેક કરે કે આપણા નખ કપાઈ ગયા છે કે નહીં, નતર મારે. હા નતર મારતા પછી અમને કા પનિશમેન્ટ કરે. બધા ક્લાસ વચ્ચે છે ને. હા તો એટલે તો કહું છું. પછી ઊભા રાખે ક્લાસ વચ્ચે આપણને અંગૂઠા પકડાઈને કા હાથ ઊંચા રાખીને. તમારા લોકોને અહીંયા સ્કૂલમાં ઘણું ફ્રી છે અમારા લોકો કરતા. મિની ચાલ તાર તેલ નાખવું હોય તો બેટા તને ચોટલો લઈ દો યાશું. હા ચારમી શું પહેરવાનું કાલે? ચારમી શું પહેરવાનું કાલે? સારી. એક વખત પહેરી છે તો કોણ પહેરાવશે? અહીંયા મેં તેલ મૂકી દીધું છે સાબુદાણાના પાપડ તળવા માટે, વેફર તળવા માટે, અને આ હું શક્કરિયાનો શીરો ઘીમાં શેકું છું. જો મેં દૂધ એડ કરી દીધું છે, હવે આમાં ખાંડ એડ કરી દઈશ. મેં દૂધ એડ કરી દીધું છે, આમાં ખાંડ એડ કરી દઈશ. ને તમારી ઇલાયચી નાખવી તો નાખવાની, મને ઇલાયચી ભાવે એટલે હું આમાં ઇલાયચી નાખીશ. જો હું આટલો ઢીલો જ રહેવા દઈશ, કારણ કે હમણાં ઠંડો થશે એટલે પછી પાછો થોડોક થીક થઈ જશે. એટલે બહુ થીક હોય તો પછી મને શક્કરિયાનો શીરો ના ભાવે, એટલે હું આટલો ઢીલો રહેવા દઈશ તો મજા આવે ખાવાની. જો 11નું ફૂડ રેડી થઈ ગયું છે. રસાવાળું બટેકાનું શાક, મોરૈયાનો ભાત,
શક્કરિયાનો શીરો અને સાબુદાણાના પાપડ. અમારા અહીંયા છે ને શક્કરિયા યલો કલરના આવે છે, આવા ઓરેન્જ કલરના, એટલે આવા કલરનો શીરો છે. આપણે ઇન્ડિયામાં વ્હાઇટ કલરના શક્કરિયા હોય એવા શક્કરિયા મળે છે વ્હાઇટ કલરના, પણ એ આપણે આપણો એશિયન સ્ટોર હોય ને ત્યાં અહીંયા લોકલ તમે સુપર માર્કેટમાં લેવા જાઓ, ધારો કે આસદા છે, ટેસ્કો છે, સેન્સબરી, એમાં આવા ઓરેન્જ કલરના મળે, એટલે આવા કલરનો શીરો થયો, પણ ટેસ્ટ તો સેમ જ આવે છે. પગ ઊંચો કરતો, મને લાગે કંઈક કાંટો બાટોનો ઘૂસી ગયો તમે લોકો. અમારા મિનીને છે ને જો પગમાં કંઈક થયું છે તો એ નીચે નથી મૂકતી, ખબર નથી શું થયું છે. હમણાં સુધી તો ઓકે જ હતી, અચાનક થઈ ગયું છે એવું. મીનો શું થયું છે મારા દીકરાને? શું થયું છે મારા દીકરા? લઈ મને જોવા દે, ચાલ જો. એમ ચડી શકે છે પણ જો એનો પગ ઊંચો જ રાખે છે. જો અહીંયા દેખાય છે એનો પગ, જો આ પગ છે ને એક ઊંચો રાખે છે. જો આશીએ છે ને થર્મોસનો પોટ મંગાવ્યો તો હોટ ફૂડ રહે ને એવું બતાવ્યા છે. કેટલું રહેશે પણ આમાં ગરમ રહેશે કે નહીં? હે It's a bit big. ઓહ વિમાન આ તો મોટો છે જો. તો રિટર્ન કરી દેજો. રિટર્ન કરી દેજો. Is it big one? Too big? It's massive. મેસિવ છે, તો પાછું મૂકી દે અંદર. મૂકી દે તો પાછું. એટલું તો હોય જ ને. નારેના ચારમાં બહુ મોટું જ બેટા, તો આનાથી નાનો પછી કેટલો કરવાનો? તો એને તો એટલું જ જોઈએ ને નાનું એવું. મૂકી દે, રિટર્ન કરી દેજે, નાનો મંગાવશું આપણે. લપકુડી તો જો કે લપાઈ ગઈ. કાલુડી તો પણ કાળા ગજબની છે હો. એ ગટોડી ડેડીની ટીકી છે? હા. નો કીધું. એને ગુસ્સો આવ્યો છે કે ન કીધું એટલે. જય આશી લવ કરે જો. ક્યાં કરતી એને પગ ઉપર? ક્યાંક વાગી ગયું છે એને બિચારીને, તો ક્યાં? હાથ ઊંચો રાખે છે એમને. ઓલી બાજુનો પગ રાખે છે કે આ બાજુનો? ધીસ વન. ક્યાં વાગી? એ કંઈક ખબર નહીં હવે. She's got a cut on there. ના કરતું દેખાતું છે નીકળે. Yeah, because her paw's black. એ નથી દેખાતો, અમે બહુ જોયું. અડવાઈ નથી દેતી.